પણ આવ્યું છોટા ઉદેપુરમાં બધું કે આ તો ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે, બીજી પાર્ટી બનાવી કાઢી છે, હવે આમ આદમી માંથી નહીં લડે આમાંથી લડશે. એવું નથી લા ભાઈ, આ સંગઠન છે સામાજિક વિચારધારાનું. રાજ્ય અલગ માગીએ એમાં કા અમે ખોટું ગુનો કરે? અમે એમાં શું નક્સલી થઈ ગયા? આજે 28 રાજ્ય બન્યા છે, 29મું રાજ્ય બને. આજે ભરૂચ માંથી 1997માં નર્મદા છૂટું પડ્યું તો અમને બધાને ફાયદો થયો, સરકારને પણ વહીવટ કરવાનો ફાયદો થયો. આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું છે તો છોટાઉદેપુર વાળાને બી ફાયદો થયો અને વડોદરા વાળાને બી ફાયદો થયો. તો એવી રીતના અલગ રાજ્ય પડે એમાં તો ક્યાં કોઈને વાંધો વધે? તો એ વિચારધારા આપણે લાવવી પડશે. સરકારને એવું છે કે આ અલગ રાજ્ય માંગશે એટલે આ લોકો આપણો નર્મદા ડેમ પણ એ લોકો માંગી લેશે. અમારા રાજ્યમાં આવે છે વહીવટ જ અમે લઈ લેવા. બરાબર છે? ચિંતા આ લોકોને અહીં થર્મલ પાવર નીકળે છે એનો છે. થર્મલ પાવર માંથી